જય શ્રી કૃષ્ણ મિત્રો। તો છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે સિંચાઈ વિશે વાત કરી હતી કે ભારતની અંદર કઈ કઈ રીતે સિંચાઈ છે એ ઉપલબ્ધ છે, બરાબર ને। ત્યારબાદ ખેતીની એટલે પાકની રીતો એટલે કે પાક કઈ રીતે છે એ ઉતારવામાં આવે છે અથવા તો ખેતી કરવાની રીત છે એ કઈ રીતની ઇન્ડિયાની અંદર એટલે કે ભારતની અંદર જોવા મળે છે, બરાબર। મુખ્યત્વે ત્રણ પ્રકાર જોયા હતા, મિશ્ર ખેતી, આંતરપાક ખેતી અને ફેરબદલી। તો અહીંયા મિત્રો આપણે પાક વિશે વાત કરી। આજે આપણે પાકના રક્ષણ વિશે વાત કરવાની છે। શેના? તો પાકનું રક્ષણ છે મિત્રો એ કઈ રીતે કરવામાં આવે છે, પાક સુરક્ષા પ્રબંધન, બરાબર। પાક સુરક્ષાનું પ્રબંધન, વ્યવસ્થાપન પણ લખી શકો, વાંધો નહીં। તો કે પાકની સુરક્ષા પણ કરવી એટલી જ જરૂરી છે। જો સુરક્ષા ના કરીએ તો શું થઈ શકે? કોનાથી સુરક્ષા કરવાની છે? કેમ આપણે ગંદકી ના ફેલાવીએ તો આપણે બીમાર છે ઓછા પડીએ, મચ્છરથી મચ્છરનો ફેલાવો છે આપણે રોકીએ તો એવી રીતે અમુક વસ્તુઓ જે છે એ આમાં ધ્યાન રાખવાની હોય છે। કઈ કઈ? તો અહીંયા મિત્રો આપણે ખેતરોમાં પાકને નીંદણ, ત્યારબાદ કીટકો, જંતુઓ અને રોગોથી નુકસાન થતું અટકાવવું પડે, બરાબર। કોનાથી કીધું છે મિત્રો અહીંયા ખાસ? નીંદણ, બરાબર, નીંદણથી બચાવવું જોઈએ, ત્યારબાદ કીટકોથી, બરાબર ને, ત્યારબાદ જંતુઓ અને રોગોથી થતું નુકસાન, કારણ કે એમાં પણ રોગો આવે છે। ત્યારબાદ શું કીધું છે જુઓ, જો યોગ્ય સમયે નીંદણ તથા જંતુઓનું નિયંત્રણ ન કરવામાં આવે તો શું થાય? તો કે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે, એટલે કે પાક છે એ બગડી જાય છે। શેનાથી? તો કે નીંદણ અને રોગોથી। આ બે રોગો થવાના કારણો જંતુઓ પણ હોઈ શકે છે। ઘણીવાર તમે જોતા હોય કપાસ છે એ લાલ થઈ જાય છે, મગફળીની અંદર સૂકો આવી જાય, મતલબ કે સુકાવા લાગે છે મગફળી, બરાબર। તો આ બધી વસ્તુઓ છે એ શું કહેવાય? તો કે રોગો કહેવાય છે। પીળા પડવા માંડે અમુક સમય, થોડાક સમયમાં જ છે। કપાસ છે, આપણે હું કપાસ, અમારા ઘરે કપાસ વવાય છે એટલે એ મને જનરલી એની ખબર હોય છે, બરાબર। બીજા રોગો પણ ઘણા બધા બીજાની અંદર આવી શકતા હોય છે। ત્યારબાદ નીંદણ છે તો એ કઈ રીતે પાકને નુકસાન પહોંચાડે છે તો એની વાત આપણે એક એક કરીને જોવાની છે, બરાબર। તો નીંદણ કઈ રીતે? તો કે નીંદણ છે ખેતી ઉપયોગી ભૂમિમાં અનાવશ્યક વનસ્પતિઓ છે। કેવી છે? અનાવશ્યક વનસ્પતિ એટલે શું કહેવાય એને? નીંદણ, કે જેની જરૂર નથી છતાંય આપમેળે વનસ્પતિ છે ઉગે છે। ક્યાં? તો કે આપણે વાવ્યું છે એની વચ્ચે, એને શું કહેવાય છે? નીંદણ। તો નીંદણ એટલે શું મિત્રો? અનાવશ્યક, મતલબ કે જેની આવશ્યકતા નથી, અનાવશ્યક વનસ્પતિઓ કે જે ઈચ્છનીય નથી। હવે મિત્રો અનાવશ્યક વનસ્પતિઓ છે એ શું કરે છે? તો કે જુઓ, એક તો નકામી ઉગી છે, બરાબર। તો એને લીધે શું થશે? તો કે જે અમુક પોષક દ્રવ્યોનો જમીનમાં ભાગ છે ને એ પોતે લઈ લેશે, પોષક દ્રવ્યો છીનવી લેશે। ત્યારબાદ તો કે પોતે જગ્યાઓ પણ વધારે રોકશે, જે મૂળની અંદર જે પાકના વૃક્ષો છે, પાક છે એના જે મૂળિયા છે એના મૂળિયાઓને આ શું કરે છે? અવરોધે છે, એનો વિકાસ પૂરતું થવા નથી દેતો, એના પોષક દ્રવ્યો લઈ લે છે, પાણી પણ આ સૂચી લે છે જમીનની અંદરથી। ત્યારબાદ સૌથી વધારે ફેક્ટર તો કે જો મિત્રો ધીમે ધીમે આ મોટી થઈ જાય, નીંદણ છે એ વધારે મોટું થઈ જાય તો શું થાય? તો કે એ જે આપણે પાક વાવ્યો છે એને ઢાંકી દે, એને લીધે તો કે સૂર્યપ્રકાશ છે પાકને મળે નહીં, તો એ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ના શકે અને પ્રકાશ મોટા ભાગનો કોણ લઈ લે? તો કે નીંદણ લઈ લે। તો એના માટે શું કરવામાં આવે છે? તો કે આપણે નીંદણ છે એને દૂર કરવું જોઈએ। મોસ્ટ ઓફ સૂર્યપ્રકાશ જ્યારે લેવાનું ચાલુ કરી દે ત્યારે એનો જે કહેવાય કે વધારે પડતો વિકાસ છે એ થઈ જાય છે અને પછી પેલાનો વિકાસ રોંધી દે છે, રૂંધી નાખે છે। ઉદાહરણ કેવા છે? તો કે ગાડરિયું, ગાજર ઘાસ। કયા કયા ઉદાહરણ છે? ગાડરિયું, જો આ ઘાસના નામ છે, જોયું હોય નહીં જોયું હોય, ગાડરિયું છે, ગાજર ઘાસ છે, ત્યારબાદ
બીજા પણ ઉદાહરણો આપ્યા છે. જો ગાજર ઘાસનું બીજું નામ પાર્થેનિયમ, જો કૌંસમાં નામ આપ્યા છે ને એ બધા એના સાયન્ટિફિક નેમ છે. અને આ જે ગુજરાતીમાં નામ આપીએ છીએ એ આપણા નેમ છે. સાયન્ટિફિક નેમ તો કે વિશ્વ કક્ષાએ નામ લેવાય. ત્યાં પછી આપણે એમ કહીએ ગાજર ઘાસ, તો એલા બધા આમ ભૂરિયાઓ છે આમ કરે, માથું ગંજોળે, આ ગાજર ઘાસ શું હશે એમ છે. ત્યારબાદ મોથા, બરાબર, આ બધા શું છે? ઘાસ છે ખોટા, જે અનિચ્છનીય છે. પોતાના બી પાછું શું કરે તો કે નીંદણ તો છે જ. ત્યારબાદ શું થાય તો કે મોટા થઈ જાય, જો એને ઉપાડવામાં ના આવે, એની સામે કાર્યવાહી ના થાય તો શું થાય? એ મોટી થઈ જાય વનસ્પતિ, મોટી થઈ જાય, પોતાના બીજ આવે, પાકી જાય, પાછા એ બીજ ક્યાં કરે? જમીનમાં. એટલે બીજા વર્ષે અથવા તો થોડાક સમય પછી તો કે એ વધારે ઝડપથી ઉગે, એટલે કે એની સંખ્યા વધી જાય, બરાબર. એટલે મોટા પ્રમાણમાં શું કરે છે? નુકસાન કરે છે. ત્યારબાદ નીંદણ ખોરાક, સ્થાન એટલે કે જગ્યા માટે, પ્રકાશ માટે સ્પર્ધા કરે છે. નીંદણ પોષક તત્વો પણ મેળવે છે, જેનાથી પાકની વૃદ્ધિ કેવી થાય છે મિત્રો? ઓછી થાય છે. એટલે કે ઉત્પાદન છે નીંદણને લીધે ઓછું થઈ જાય છે. આમ એટલા માટે સારી ઉપજ માટે પ્રારંભિક અવસ્થામાં જ નીંદણને ખેતરોમાંથી કાઢી નાખવું જોઈએ. તો નીંદણને છે એ ખેતરમાંથી કઈ રીતે કાઢવો છે? તો એની પદ્ધતિઓ અમુક આપેલી છે. જુઓ તો કે સામાન્ય રીતે, હમણાં આપશે તમને, આપણે ચિંતા નહીં. સામાન્ય રીતે હવે આપણને એ તો ખબર પડી ગઈ કે નીંદણ છે એ પાકને કઈ રીતે નુકસાન પહોંચાડે છે. તો હવે મિત્રો આપણે શું જોવાનું છે? તો હવે મિત્રો આપણે એ જોવાનું છે કે કીટકો એ કઈ રીતે એને નુકસાન પહોંચાડે છે. તો જોઈએ, સામાન્ય રીતે કીટક જંતુઓ 3 પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરે છે. કેટલી પ્રકારે? 3. કીટકો અને જંતુઓ. પહેલો પ્રકાર મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી ખાય છે. પહેલો પ્રકાર શું છે? કોનો? કીટકો અને જીવજંતુઓનો. મૂળ, પ્રકાંડ અને પર્ણોને કોતરી ખાય છે. હવે શું થાય? કોતરી ખાય તો સાહેબ ઈ તો ખાય, આપણે શું ફેર પડે? મિત્રો જો મૂળ ખાઈ જાય તો શું થાય? તો કે મૂળનો વિકાસ અટકી જાય છે. હવે મૂળનો વિકાસ અટકે તો કે એને પાણી અને બીજા પોષક તત્વો છે એ જમીનમાંથી શોષવામાં તકલીફ પડે. મતલબ કે એનો વિકાસ છે એ રૂંધાઈ જાય. કોના થ્રુ? આ જીવજંતુઓ થ્રુ. ત્યારબાદ મિત્રો પ્રકાંડ. તો પ્રકાંડને લીધે શું નુકસાન થાય? પ્રકાંડ કોતરી ખાય તો પ્રકાંડ છે એ તો આધાર છે ને વધવા માટે. જો પ્રકાંડ જ નહીં વધે તો આગળની બીજી વનસ્પતિઓ વધે, મતલબ કે આગળ વનસ્પતિનો વિકાસ છે એ થશે નહીં, બરાબર. ત્યારબાદ પર્ણોને કોતરી ખાય. સાહેબ પર્ણો તો ખાવા દેવાય, તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોના થ્રુ કરે છે? મોસ્ટ ઓફ તો કે પર્ણો થ્રુ જ કરે છે. મતલબ કે ખોરાક, આ પર્ણો જે કોતરીને ખાઈ જશે તો ખોરાક બનાવવા માટે કઈ જગ્યા જ નહીં વધે, કારણ કે મોસ્ટ ઓફ જે એનું હરિત દ્રવ્ય છે એ ક્યાં આવેલું છે? તો કે પાંદડાની અંદર. તો પાંદડાની અંદર હરિત કણ છે, એના લીધે શું થાય? તો કે ઈ તો ખાઈ ગયું તો પછી ખોરાક બને નહીં. તો ખોરાક ના બને તો વનસ્પતિની વૃદ્ધિમાં સહાયતા મળશે નહીં, બરાબર. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે અટકાવી દેશે. બીજી રીત કઈ છે નુકસાન પહોંચાડવાની? બરાબર ધ્યાન રાખજો. તો કે તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષોનો રસ છે એ સૂચી લે છે. કોષોનો રસ શું કરે છે? સૂચી લે છે. તો કોષોનો રસ સૂચી લેવાથી શું થાય? તો કે કોષોની ક્રિયાઓમાં તકલીફ પડે છે, બરાબર. કોષોની ક્રિયાઓ સરખી રીતે થઈ શકતી નથી અને પરિણામે વનસ્પતિ છે એની વૃદ્ધિ અને ઉત્પાદન અને પાક ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થતું નથી. ઘણીવાર શું થાય? એટલી હદે આ બધી જીવજંતુઓ આવી જાય કે પછી એને કાઢી જ નાખવું પડે. એ પછી આગળ થવા જેવી રહેતી જ નથી વનસ્પતિઓ. એટલે કે આપણો પાક છે એ અધવચ્ચેથી જ કાઢી નાખવો પડે અને ખેડૂતોને કેટલું બધું નુકસાન થાય છે, બરાબર. એ આખો પાક ફેલ થઈ જાય. મતલબ કે એને જે વાવવાનો અને યુરિયાનો એ બધો જ ખર્ચો છે એને માથે પડે. ત્યારબાદ ત્રીજું, તે પ્રકાંડને ફળોમાં છિદ્ર કરી નાખે છે. પ્રકાંડમાં ઘણા જીવો એવા હોય પ્રકાંડમાં શું કરી નાખે? છિદ્ર. એને લીધે ઈ પોલું થઈ જાય, બરાબર. પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે. તમને ખ્યાલ છે ઘણીવાર તમે ફળ લેતા હોય તો એની અંદર છિદ્રો હોય. ફળ અથવા શાકભાજી લ્યો એની અંદર છિદ્રો હોય તો આપણે શું કહીએ? આ સડેલું છે, આપણે લેવું નથી. તો
ખેડૂતોને એનું પણ શું થાય છે, નુકસાન જાય છે. પાક છે, કોઈ પણ પાક હોય તો એ પાકની અંદર નુકસાની આ રીતે આવી શકે છે. કોને લીધે? કીટકો અને જંતુઓને લીધે. તો એના માટે પણ યોગ્ય છે પગલાં લેવા જોઈએ. કયા લેવાના છે આપણે વાત હમણાં કરવાની છે, બરાબર? કોની વાત કરી? નીંદણ અને બીજી કોની વાત કરી મિત્રો આપણે? તો કે આ જીવજંતુઓની કઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે. તમને ખબર એ હોય કે કપાસની અંદર અત્યારે ગુલાબી ઈયળો છે, તો ઈયળ પણ એક પ્રકારનું શું છે, તો કે ઈ જીવજંતુમાં જ ગણી શકાય છે. ઈયળો છે, ખાસ કરીને ઈયળો તમે કપાસને માંડવીની અંદર પાંદડાઓ ખોતરી ખાતો હોય. ત્યારબાદ માંડવીની વાત કરીએ ને તો મુંડાઓ કે જમીન મુંડા થઈ ગયા છે, મતલબ કે જે પોપટા હોય ને એ ખાઈ જાય, નાના કુણા પોપટા ખાઈ જાય. પછી ઉપાડો તમે તો એમાં મગફળીનો દાણો જ ના હોય. કેમ? તો કે મુંડા ખાઈ ગયા. તો આવા ઘણા બધા રોગો છે મિત્રો આવી શકે છે. ત્યારબાદ વનસ્પતિઓમાં રોગ છે એ કોના કારણે આવે? બરાબર, આ તો બાહ્ય જીવજંતુઓ હતા. તો રોગ છે મુખ્યત્વે કોના કારણે આવે છે? તો કે રોગ થવાનું કારણ છે બેક્ટેરિયા હોઈ શકે, જેવી રીતે ફૂગ હોઈ શકે અને વાયરસ પણ હોઈ શકે છે. આપણે જેવી રીતે છે એ જ રીતે બેક્ટેરિયા, ફૂગ અને વાયરસ. તો આને લીધે શું થઈ શકે છે મિત્રો? વનસ્પતિમાં કોઈ રોગ આવે છે, એટલે કે એને રોગકારકો કીધા. હવે મિત્રો આ વાયરસ છે એ કઈ બહારથી એટેક ના કરે, એને શરીરની અંદર પહોંચવું પડે. આ ત્રણેય વસ્તુ છે. તો એ કોના થ્રુ મિત્રો ત્રણેય અંદર જશે? અથવા તો એના જે મેઈના કારકો છે એ કોના થ્રુ અંદર જશે? આ ફૂગ કહી શકો, ફૂગ બહારથી લાગી શકે છે. પણ આ વાયરસ અને બેક્ટેરિયા તો કે ભૂમિના અંદર આપણે પાણી જે પાઈએ છીએ એમાંથી પહોંચી શકે છે, હવામાંથી પણ એ સૂક્ષ્મ હોવાને લીધે શું થાય છે, અંદર જઈ શકે છે ઓલા પર્ણરંધ્રો દ્વારા. બરાબર? તો આ રીતે શું થાય છે, તો કે વનસ્પતિની અંદર પહોંચી જાય છે અને વિવિધ પ્રકારના રોગો છે એ ઉત્પન્ન કરે છે. તો આપણે જ્યારે બીમાર પડીએ છીએ મિત્રો ત્યારે શું કરીએ છીએ, તો કે આપણે સાહેબ દવા લઈએ છીએ. તો એને પણ આ રોગો છે એ દૂર કરવા માટે શું લેવી પડે છે? દવા. મતલબ કે આપણે આપવી પડે છે, જાતે લેતા નથી. તો હવે મિત્રો આ ત્રણેયનો નિવારણ આવે છે કે એનું નિવારણ કઈ રીતે કરી શકાય? તો કે નીંદણ, કીટકો અને રોગો પર નિયંત્રિત જુદી જુદી રીતો છે. આ ત્રણેયને જુદી જુદી રીતે દૂર કરવામાં આવે છે. બરાબર? કઈ રીતે? તો જોઈએ. તો કે આમાં સૌથી વધારે પ્રચલિત એક રીત છે તો કઈ છે, તો કે જંતુનાશક રસાયણના ઉપયોગની છે. તેમાં તૃણનાશક, કીટનાશક અને ફૂગનાશકનો સમાવેશ થાય છે. આ ત્રણેય માટે મિત્રો જુદી જુદી દવા છે. બરાબર? એક તો તૃણનાશક, એ શું છે હમણાં વાત કરીએ. તૃણનાશક, જંતુનાશક, બરાબર? તૃણનાશક, જંતુનાશક અને બીજી કઈ કીધી છે? ફૂગનાશક. બરાબર? તૃણ એટલે તો કે ઘાસ. ઘાસ એટલે કે અહીંયા છે નીંદણની વાત છે. તો અત્યારે તો મિત્રો એવી પણ ટેકનોલોજી આવી ગઈ અને એવી પણ દવાઓ આવી ગઈ કે જે ઘાસને શું કરે છે? ઉગવા દેતું નથી. મતલબ કે ઉગે છે એની ઉપર દવા છાંટી દો ને તો શું થઈ જાય? ઘાસ બળી જાય. બરાબર? પણ ઈ મિત્રો બહુ ખતરનાક છે, કારણ કે ઘાસ ઉપર દવા છાંટી છે આપણે, તો એને લીધે શું થશે? તો કે દવાનો અમુક ભાગ જમીન ઉપર પડશે અને જમીન ઉપર પડવાને લીધે શું થાય? તો કે જમીન ઉપર પડવાને લીધે બીજા જે સૂક્ષ્મ જીવો, બેક્ટેરિયા, પોષક તત્વો હોય એનો નાશ થઈ જાય છે. કોને લીધે? આ ત્રણેય દવાઓને લીધે, સામાન્ય રીતે. બરાબર? એમાં મિત્રો તૃણનાશક છે એનું કારણ શું છે કે ઈ કેમ સુકાય છે? તો કે જ્યારે આપણે પાક વાવ્યો હોય એની ઉપર જ આ તૃણનાશક છાંટવાનું હોય છે, પણ આપણો પાક નથી સુકાતો, પણ આ તૃણનાશક સુકાઈ જાય છે. એનું કારણ છે તો કે પાંદડા ઉપર આધાર છે કે આ તૃણનાશક છે, જે ઘાસ છે, નીંદણ છે, એ કેવું છે? પાંદડા વગરનું છે, એટલે કે લાંબા પાન થાય છે, ટૂંકા પાન થાય છે. તો એને આધારે તૃણનાશક દેવામાં આવે છે. તમને સામાન્ય સૌથી ખબર હોય, અમુક ખડ ઉપર તો દવા છાંટવી જ પડે. જેમ કે ધરો નામની દવા નીંદણ છે, ધરો નામની એક અનાવશ્યક વનસ્પતિ છે. એ કેવી હોય? તો એની ગાંઠું હોય, તમે ઉપાડો ને તો એ ફરીથી ફૂટ્યા કરે, એટલે એને સૂકવવી જ પડે, એમાં દવા છાંટવી જ પડે છે. બીજું પણ દવાઓ તો છે, બરાબર? ત્યારબાદ જંતુનાશક, તો જો આ કોઈ જંતુઓ થઈ હોય, ઈયળો આવી હોય અથવા બીજી કોઈ પ્રકારની, તો એને શું કરવામાં આવે છે મિત્રો? તો દવા છે
એ જંતુનાશક આપવામાં આવે છે, એટલે કે છંટકાવ કરવામાં આવે છે. ફૂગનાશક દવાઓ પણ આપવામાં આવે છે. ત્યારબાદ ઘણી દવાઓ એવી હોય મિત્રો, પાવી પડે, આપણે એના મૂળિયા થ્રુ એને અંદર પહોંચાડવી પડે. બરાબર, તમે કદાચ જોયું હોય, તમારા મમ્મી પપ્પા ખેતરે જતા હોય તો ખબર હોય કે ઘણીવાર પાણી સાથે દવા આપવામાં આવે. મતલબ કે પાણી જતું હોય ધોરિયામાં અને એક કંઈક કેરબા જેવું મૂકેલું હોય, ગોળો હોય, કેરબો હોય, ત્યાંથી ટીપું ટીપું શું જતી હોય, દવા જતી હોય, તો એને લીધે પણ રોગ છે એ દૂર કરી શકાય છે. બરાબર, ત્યારબાદ કંઈક કીધું છે, અથવા બીજ ભૂમિના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારબાદ શું કીધું, પરંતુ તેઓ વધુ માત્રામાં ઉપયોગ કરવાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે આનું. કારણ કે એક તો છાંટવાવાળાને પ્રોબ્લેમ થાય, બીજું તો કે જમીનના પોષક તત્વો છે એનો નાશ થઈ જાય, ત્રીજું તો કે આ બધી જ દવાઓ છે જો ફળ અથવા તો શાકભાજી હોય અથવા તો ખાવાની વસ્તુ ઉપર તમે છંટકાવ કરો છો તો એની અંદર મિત્રો આ દવાઓ છે સ્ટોર થઈ જાય અને એ લાંબા ગાળે આપણને નુકસાન કરે. અથવા તો એ ઘાસ છે, અથવા તો ઘાસ આપણે જે ગાય માટે કે ભેંસ માટે વાવ્યું છે, બરાબર, એ ઘાસ ઉપર દવાઓ છટાય તો એના માટે પણ નુકસાનકારક છે. ત્યારબાદ દૂધની અંદર થોડું ઘણી કેમિકલ આવી શકે છે, તો એ લાંબા ગાળે મિત્રો દેખાય છે. અત્યારે કેન્સર ને એવું વધારે થવાનું કારણ આ બધું જ છે, પેસ્ટિસાઇડ્સ, મોસ્ટ ઓફ દવાઓ છે. એનું કારણ શું છે તો કે આપણે જે ફળ ફૂલ લઈ આવીએ છીએ એની અંદર આ દવાનો ધોમ ઉપયોગ થયેલો હોય છે, એને લીધે એ આપણા શરીર આપણે એ ખાઈએ છીએ ને એ આપણા શરીર ઉપર એટેક કરે છે. બરાબર, ત્યારબાદ જેમ કે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે વિષાણુ પદાર્થો હોઈ શકે છે, આ બધા તમને વાત કરી એ રીતે, અને પર્યાવરણને પ્રદૂષણનું કારણ પણ હોઈ શકે છે આ બધી દવાઓ. ખ્યાલ પડી ગયો? ત્યારબાદ યાંત્રિક રીત દ્વારા પણ નીંદણને દૂર કરી શકાય છે. એક રીત નિષેધાત્મક રીતો જેવી કે સમય પર પાક ઉગાડવો, યોગ્ય ક્યારીઓ કે ઘાસ તૈયાર કરવા, ઘાસ નહીં પણ ચાસ. તમે જોતા હશો ખેડૂતોને કે ઉનાળાની અંદર એ શું કરે છે તો કે હળ હાકે છે, પોતાની ખેતી ચોમાસું આવે એ પહેલા પોતાની ખેતી છે તૈયાર કરી લેતા હોય છે. કેમ તો કે એને લીધે જે નવો કોઈ નીંદણ હોય તો એ હળવું પડી જાય છે, એટલે કે ઉગેલું હોય તો એ ઉપડી જાય છે. ત્યારબાદ હવે દાખલા તરીકે તમે કપાસ વાવ્યો, ચાલો કપાસ ઉગી ગયો, પછી શું થાય તો કે ક્યારાઓ બાંધ્યા હોય, એક કપાસની હાલ હોય અહીંયા હોય, એક અહીંયા હોય, અહીંયા હોય, આ રીતની હોય. બરાબર, વચ્ચે શું હોય, ખાલી જગ્યાઓ. હવે શું થાય તો કે વરસાદ ઉગી ગયા, કપાસના છોડવા ઉગી ગયા, પાછો વરસાદ પડવાને લીધે શું થાય તો કે વચ્ચે બીજા નીંદણના બીજ પણ ઉગી નીકળે અહીંયા. બરાબર, નીંદણના બીજ પણ શું થાય, ઉગી નીકળે. તો આટલું બધું નીંદણ દૂર કરવા માટે તો કે યાંત્રિક રીત, ટ્રેક્ટર લઈને એક ભાઈ આવે, રાપ હાંકી નાખે, એટલે શું થાય તો કે અહીંયાથી એ ટ્રેક્ટર ચાલે, પાછળ રાપ જોડી હોય, એ શું કરે તો કે આ જમીનને પોચી કરી નાખે, એટલે કે આના મૂળિયા છે એ એકવાર ઉખાડી નાખે, એટલે એ ઘાસ છે એ શું થઈ જાય, દૂર થઈ જાય, પછી એ ઉગે નહીં. હા, પછી બીજ હોય અંદર જમીનમાં, વરસાદ પડે એટલે લગભગ પાછું ઉગતું જ હોય છે મોસ્ટ ઓફ ઘાસ, કે બીજ અંદર જે બીજારો પડ્યો હોય એ. ત્યારબાદ મિત્રો ઘણીવાર જાતે પણ આપણે એ ઘાસ છે એ લેવું પડે છે, કારણ કે અહીંયા દાખલા તરીકે આ તો કપાસની વચ્ચેની જગ્યા હતી, પણ બે કપાસના અહીંયા છોડવાઓ હોય, અહીંયા એક છોડવો છે, અહીંયા બીજો છોડવો છે, તો એની વચ્ચે પણ શું હોય, ઘાસ. તો ત્યાં પછી કઈ ટ્રેક્ટર ના ચાલે, તો ટ્રેક્ટર ચલાવીએ તો કપાસ પણ નાશ પામે. તો શું કરવું પડે, કાં તો દવા છાંટવી પડે અથવા તો આપણે દાંતરડી વડે લેવા પડે એને. આ રીતે કદાચ ઉપાડ્યું હોય તમે કોઈ, અથવા તમારા મમ્મી પપ્પાને ખબર હોય. તો આ તો ખાલી કપાસની વાત થઈ. તો આવા વિવિધ જગ્યાએ શું હોય મિત્રો, પ્રોબ્લેમ આવી શકે છે, નીંદણ આવી શકે. માંડવી હોય તો માંડવીમાં કેરા બાંધ્યા હોય, કઈ રીતે તો કે અહીંયા બે પાળા હોય, પાળો હોય મતલબ કે પાણી બીજા કેરામાં જાય, પછી વચ્ચે માંડવી અહીંયા વાવેલી હોય આ રીતે. તો ત્યાં ટ્રેક્ટર ના ચાલે, તો ત્યાં નીંદવું પડે અથવા તો દવા મારવી પડે. બરાબર, તો જુદી જુદી રીતોથી નીંદણને દૂર કરવામાં આવે છે. યોગ્ય ક્યારીઓ અને ચાસ તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી કરવી, આ પદ્ધતિઓ કે રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પાકની શું કરવી પડે, ફેરબદલી, કે જેને લીધે પણ ઘાસ છે એ અમુક પોષક તત્વો એને વધારે પસંદ હોય તો એ બીજા પાક લઈ લે, એટલે એમ પણ ઓછું ઉગે છે. ત્યારબાદ ઉનાળામાં હળ ચલાવીને, હળથી ખેડીને કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે, મતલબ કે ચાસ વાળું.
પેલા હળ ખેંચતા, પણ હવે તો આપણે ટ્રેક્ટરનો જ ઉપયોગ કરીએ છીએ, કારણ કે હવે જનરલી કોઈ બળદ છે એ વાપરતું નથી, કારણ કે બળદને 12 મહિના તો ખવડાવવું પડે કે નહીં આપણે, તો એટલું હવે ચારો ઘાસ છે એ કાઢવું ક્યાંથી ખેડૂતોને, એટલે બળદો એમ મોંઘા પડવા લાગ્યા છે. તો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરને જ્યારે ચલાવીએ ત્યારે જ ખાવા દેવાનું. એટલા માટે હવે આધુનિક ખેતી તરફ લોકો વળ્યા છે અને ઢાંઢા છે બિચારા ધીમે ધીમે નાબૂદ થતા જાય છે. નાબૂદ નહીં પણ રખડે છે. આ પદ્ધતિમાં નીંદણ અને જંતુઓનો નાશ કરવા માટે ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવાય છે, એટલે કે ઊંડા સુધી હળ ચલાવી દે એટલે બીજારો છે એ ઉગે નહીં, મતલબ કે એને પૂરતું પાણી ને એવું મળે નહીં, મૂળિયા છે એ ઉખડી જાય એના, એટલા માટે શું ચલાવવામાં આવે છે, ઊંડા સુધી હળ ચલાવવામાં આવે છે. તો આટલી રીતે મિત્રો પાક સુરક્ષાનું વ્યવસ્થાપન થાય છે. અને હજી પણ બીજા પશુઓથી બચાવવા પણ પડે છે, અને દાખલા તરીકે રોજડા છે, ભૂંડડા છે, નીલગાયો છે, અથવા તો બીજા બહારના ઢોર છે, રખડું છે, રખડું આ ખૂટિયા છે, અથવા તો ગાયો છે, રખડું ગાયો કે જેનું કોઈ માલિક નથી, રખડે છે બિચારી, તો એને ખાવા માટે એ તો ગમે ત્યાં પહોંચી જાય, તો એનાથી પણ પાકનું રક્ષણ કરવું પડે છે. આ નીંદણ ને એની સિવાય એ પણ ખાઈ જાય છે પાક, તો એ પણ નુકસાન છે. તો એની માટે શું કરવામાં આવે, તો એની માટે વાડ બાંધવી પડે. તો વાડ કઈ રીતે બંધાય છે મિત્રો, તો કે કાંટાળા તાર હોઈ શકે છે, અથવા ભૂંડડાથી બચવા માટે તમે કદાચ આવી ક્રોસ જાળી જોઈ હોય ગામડે, આવી ક્રોસ જાળી હોય તમને વાળાની, કે જેથી ભૂંડડું છે, ભૂંડડું કેવું છે, ભટકાઈને ત્યાંથી એ પાછું વળે, બાકી એ ખોઈ દે છે. અને ભૂંડડું એકવાર લાગી ગયું હોય એટલે વાત પૂરી થઈ જાય. માંડવી હોય તો માંડવીની મૂળિયા હોતી ઉખાડીને ખાઈ જાય છે, એટલે પાકને નુકસાન એ રીતે પહોંચાડે છે. કોણ? ભૂંડડું. આખો પાક કાઢી નાખે, ઈ રમે તે ચડે તો કોણ? ભૂંડડાઓ. એટલે એ ખતરનાક છે અને આપણે એને કઈ મારી પણ નથી શકતા, સરકારના અમુક રૂલ્સ છે એટલા માટે. તો એના માટે વાડ છે અથવા તો ઝટકા શોટ પદ્ધતિનો પણ તમે મિત્રો અહીંયા ઉપયોગ કરી શકો છો, બરાબર, કે જેથી ઝટકો જ લાગે ખાલી, એનાથી શું થાય તો કે ધ્રુજારી આવવાથી એ દૂર જતું રહે, બીજા પશુઓ પણ જઈ શકે નહીં અંદર. તો એ રીતે પણ રક્ષણ કરવું પડે છે. ત્યારબાદ મિત્રો તો કે હવે અનાજ છે ઈ પાકી જાય પછી શું, તો અનાજનો હવે આપણે શું કરવો પડે મિત્રો, સંગ્રહ. અનાજનો સંગ્રહ. તો અનાજનો સંગ્રહ કઈ રીતે કરવો, કારણ કે બધો ખેતર, દાખલા તરીકે અત્યારે જુઓ તો ખેડૂતો મોસ્ટ ઓફ કઈ ખેતરમાંથી જેવો પાક તૈયાર થાય એવો જ સીધો કઈ વેચી નથી દેતા, એને સાચવવો પડે છે. અથવા આપણે ઘઉંમાં આપણે જુઓ, ઘઉં છે કઈ દર વખતે કિલો નથી લેતા, એક સાથે 10-15 મણ લઈ લઈએ, હમણાં થોડાક સમય પછી એની ખરીદી ચાલુ થશે, બરાબર, તો એક સાથે લઈ લઈએ છીએ, પછી એને આપણે શું કરીએ, રાખીએ છીએ સંગ્રહ. એવી રીતે ચોખા લઈએ છીએ, બાજરો ખાતા હોય તો બાજરો, મકાઈ ખાતા હોય તો મકાઈ, તુવેર દાળ અથવા તો ચણા છે, ચણા તમે જોજો બધા એ સંગ્રહ કરે છે ખાવા માટે, બરાબર. વેચવા માટે તો ચાલો વેચી નાખશે, પણ ખાવા માટે એને સંગ્રહ કરવો એ જરૂરી છે અને વ્યવસ્થિત રીતે, નહીતર શું થાય તો એમાં બગડી જાય છે. તો સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે એ જોઈએ. ખેત ઉત્પાદન કે કૃષિ ઉત્પાદનને વધુ નુકસાની થઈ શકે છે, બરાબર, કોનાથી તો જોઈએ. આ નુકસાનના જૈવિક કારકો, કીટકો, ખોતરીને ખાનારા, ફૂગ એટલે કે ઉંદર ખોતરીને ખાઈ જાય, ફૂગ, ઈતળી અને બેક્ટેરિયા તેમજ અજૈવિક ઘટકો જેવા કે તાપમાન, ભેજ ના અયોગ્ય પ્રમાણને કારણે સંગ્રહ સ્થાનને શું થાય છે, નુકસાન થાય છે. જો કોઈ પણ પ્રકારના જીવજંતુઓ લાગી જાય અથવા તો ઉંદરડા હોય, દાખલા તરીકે આપણે આખું ઘર માંડવીનું ભરાઈ, માંડવીનું ઘર ભરાઈને એક જગ્યાએ સ્ટોર કરી છે, તો ત્યાં ઉંદરડા ફૂગી જાય તો ફોફા વધે, જાજા વધારે ઉંદરડા હોય તો ફોફા જ વધે, તો કેટલું બધું નુકસાન જાય છે. ત્યારબાદ બીજા જે અજૈવિક પદાર્થો, તાપમાન અને ભેજ. તો કપાસ છે જનરલી તમે સ્ટોર કરો તો ત્યાં સૂકી જગ્યા હોવી જોઈએ, જો ભીની જગ્યા હોય તો એ પીળો પડી જાય, કોણ? કપાસ. તો આ બધી વસ્તુઓથી એને કઈ રીતે બચાવવી જોઈએ, તો એ અહીંયા કીધું છે. તો કે પહેલા તો આપણે જ્યારે વસ્તુને સ્ટોર કરવી છે, પાકને સ્ટોર કરવું છે, ત્યારે એક તો ભોણ હોય એ બધા પૂરી દેવાના. કેમ? તો કે ત્યાંથી ઉંદરડા બહાર ના આવે, અથવા તો અને પછી સ્ટોર કરીને રાખી શકો છો તમે, અને દરવાજો વ્યવસ્થિત દઈ દેવો પડે, અથવા તો એની દવા રાખવી પડે ઉંદરડાની,
પિંજરા મૂકી શકો, એ બધી વ્યવસ્થા કરી શકો છો. ત્યારબાદ તો કે આ બધી પરિબળો ક્યાં શું કરે છે? તો કે એ બધા પરિબળોને કારણે ગુણવત્તામાં શું થાય છે? તો ઘટાડો થાય છે. બરાબર, આપણે કોઈ વસ્તુ લેવા ગયા હોય ટમેટા અને થોડું ખોતરેલું હોય, આપણને લાગે કે ઉંદરડાએ દાંત માર્યો છે, તો આપણે નથી લેતા. બરાબર, ગુણવત્તા બગડી જાય છે. ત્યારબાદ વજનમાં ઘટાડો થાય છે, નબળી અંકુરણ ક્ષમતા એટલે કે ઝડપથી ઉગે નહીં, નિપજનો રંગ દૂર થવો, નિપજનો રંગ દૂર થઈ જાય, મતલબ કે જીરું હોય, વરિયાળી હોય તો એ ઝાંખી પડી જાય સમય જતા તાપમાન અથવા ભેજને કારણે. બીજી પણ વસ્તુઓ છે, ઘઉં કે ગમે એ વસ્તુ હોય. આ પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને સંગ્રહનું શું કરવું જોઈએ મિત્રો? પ્રબંધન કરવો જોઈએ. નહીતર આ બધો જ ખોરાક છે એ બગડી જાય. તમે તમારા મમ્મી જોજો કે ચણા હોય, દાળ હોય, એ થોડા દિવસે જોવું પડે છે કે એની અંદર કંઈ પડેલું નથી ને, અથવા તો દવાઓ મૂકવી પડે છે કે જેથી કોઈ વસ્તુઓ, ખાસ કરીને એને નામ કીધું છે, જીવડાઓ પણ બીજા હોય છે, મુંડા. શું કહેવાય છે? મુંડા. તો મુંડા પડી નથી ગયા ને, એ જોવું પડે છે. ખાસ કરીને કેની અંદર? તો કે ધાણા હોય, સુકાયેલા ચણા હોય, મગ હોય, આ બધાની વાત કરીએ. ત્યારબાદ ઘઉં હોય તો ઘઉંના સ્ટોરમાં આપણે જુઓ, પહેલા તો ઘઉં જેવા લઈએ ને એવી સાફ સફાઈ થાય, કાકડાઓ જે અને જે ફોતરાઓ એ બધું અલગ કરી નાખીએ છીએ, અને પછી એને શું કરીએ છીએ? સ્ટોર કરીએ છીએ. ફરીથી પાછા એકવાર ચેક કરી અને પછી દળીએ છીએ. બરાબર, તો કઈ રીતે એનો સંગ્રહ થાય છે? તો કે નિરોધક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ સંગ્રહ કરવા કરતા થાય છે. નિરોધક મતલબ કે અવરોધી દે, કાઈ એની અંદર જાય નહીં. અને બીજું નિયંત્રણ, બગાડો થાય પણ અમુક હદ સુધી જ થાય, વધારે બગાડ થવા દે નહીં. તો કે આ પદ્ધતિઓમાં સંગ્રહ કરતા પહેલા ઉત્પાદનની નિયંત્રિત સફાઈ, જે આપણે પાક લઈ આવ્યા છીએ એની નિયંત્રિત સફાઈ કરવી જોઈએ, અને સૂકવવામાં આવે છે એટલે કે ભેજ છે એ દૂર થઈ જાય, એની અંદરથી બગડતી વસ્તુઓ અટકી શકાય. એટલે કે સૂકવવામાં એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં. એને તમે કદાચ જોયું હશે, દાળ બનાવે ત્યારે એને સૂકવે છે, કોઈ પણ પ્રકારની હોય. બરાબર, રસાયણયુક્ત અને પછી પાછી છાંયડામાં મૂકવાની. રસાયણયુક્ત તથા ધુમાડો નો પણ ઉપયોગ કરી શકાય છે. રસાયણયુક્ત મતલબ કે રસાયણ દવાઓ, ખાસ કરીને ઘઉંમાં નાખવાના ટીકડા સફેદ આવે છે, મૂકવામાં આવે છે કે જેથી જીવાત છે અંદર પડે નહીં, જેથી જંતુઓ મરી જાય છે. આ પદ્ધતિઓ તેમાં સામેલ છે. બરાબર, આ જે પદ્ધતિઓ આપી છે એ મિત્રો. તો આટલી પ્રકારે પાકના સુરક્ષાનો પ્રબંધ કરવો જોઈએ. એક તો પાક સુરક્ષા જે આગળ જોઈએ, નીંદણ ને એ બધી. ત્યારબાદ એ તૈયાર થઈ જાય અનાજના રૂપમાં અથવા તો બીજી કોઈ વસ્તુમાં, તો એ અનાજનો સંગ્રહ છે, એની અંદર કઈ રીતે એનો અનાજ સ્ટોર કરવો. એટલે બે વખતે એને એને રક્ષણ આપવું પડે. એક તો પાક હોય ત્યારે, ઊભો હોય, લીલો હોય ત્યારે, અને તૈયાર થઈ ગયા બાદ પણ એને શું કરવું પડે છે મિત્રો? રક્ષણ આપવું પડે છે. તો અહીંયા આપણી આગળ જે ખેતીવાડીનો પોર્શન હતો, એટલે કે પાકને લગતો પોર્શન હતો, એ હવે અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પશુપાલન વિશે માહિતી મેળવવાની છે. કોની વિશે? પશુપાલન. કે જેમ પશુઓ છે એ દૂધાળા હોય અથવા તો માંસવાળા પશુઓ છે, એ કઈ રીતે ઉછેરવામાં આવે છે, કઈ જાતિ હોય છે, એમાં પણ કઈ રીતે એની સુરક્ષા કરવી જોઈએ, એ બધી વસ્તુ છે. એને કેવો ખોરાક આપવો જોઈએ, એ બધી વસ્તુઓનો આપણે સ્ટડી કરવાનું છે મિત્રો. બરાબર, તો અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.